પંચમહાલ જિલ્લામાં સંવિધાન હત્યા દિવસ નિમિત્તે શામળાજી મેડિકલ કોલેજ ખાતે ભવ્ય કાર્યક્રમ યોજાયો। આજના દિવસે દેશના ઇતિહાસમાં કાળા અધ્યાય તરીકે ગણાતા વર્ષ 1975ના કટોકટીના દિવસને 50 વર્ષ પૂરા થવાના નિમિત્તે ભારતીય જનતા પાર્ટી પંચમહાલ જિલ્લા દ્વારા સંવિધાન હત્યા દિવસ તરીકે યાદ કરવામાં આવ્યો હતો। ગોધરા ખાતે આવેલી શામળાજી મેડિકલ કોલેજમાં વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું, જેમાં પ્રદેશમાંથી પધારેલા ભાજપ નેતા ડોક્ટર ઋત્વિજ પટેલ અને રાજ્યસભાના સાંસદ શ્રી જશવંતસિંહ પરમાર મુખ્ય અધિષ્ઠિત રહ્યા હતા। અને કાર્યક્રમમાં જિલ્લા ભાજપ પ્રમુખ શ્રી મયંકભાઈ મુડવા હરફ, ધારાસભ્ય શ્રીમતી નિમિષાબેન સુથાર, શ્રી માલવદીપસિંહ બાપુ, પૂર્વ જિલ્લા પ્રમુખ અશ્વિનભાઈ પટેલ, શ્રી પરેશભાઈ ચૌહાણ, દિલીપભાઈ દસાડિયા, ગોધરા નગરપાલિકા પ્રમુખ જયેશભાઈ ચૌહાણ, નિર્મિતભાઈ તથા શ્રી કુલદીપસિંહ સહિત અનેક અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા। કાર્યક્રમ દરમિયાન ભાષણો દ્વારા કટોકટીના સમયમાં કોંગ્રેસ શાસન હેઠળ થયેલ પત્રકારો પરના હુમલા, ન્યાય વ્યવસ્થાના ધ્વંસ અને નાગરિક સ્વતંત્રતા પર લગામ જેવા મુદ્દાઓને રજૂ કરવામાં આવ્યા હતા। આ ઉપરાંત ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓએ પણ લોકશાહીની રક્ષા માટે જાગૃત રહેવાની શપથ લીધી હતી। શામળાજી મેડિકલ કોલેજના વિદ્યાર્થીઓ પણ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી કાર્યક્રમમાં ઉત્સાહપૂર્વક સહભાગી થયા હતા। કાર્યક્રમ અંતે તમામ ઉપસ્થિત મહેમાનો અને કાર્યકર્તાઓએ ભારતના લોકતંત્રની મજબૂતી માટે નિરંતર કાર્યરત રહેવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી।